સુરત શહેરના છેવાડે આવેલા સચિન પાસેના પાલી ગામમાં 5 માળનું એક 8 વર્ષ જૂનું બિલ્ડિંગ એકાએક બેસી ગયું હતું. મરામતના અભાવે જર્જરિત થયેલા આ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી કોઈ રહેતું ન હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી કેટલાક પરિવાર ભાડે રહેવા માટે આવ્યા હતા. તેઓ આ ઘટનાનો ભોગ બન્યા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, મોડે સુધી તેના કાટમાળમાંથી 3 લાશ મળી હતી, જેમાં 2 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. હજી 6 વ્યક્તિ દટાયા હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સચિન જીઆઈડીસીની બાજુમાં આવેલા પાલી ગામ વિસ્તારમાં આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં એક 5 માળની બિલ્ડિંગ ઊભી હતી. આ બિલ્ડિંગ ઘણી જૂની હતી. તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેમાં વસવાટ કરતા 4 પરિવારના 8 લોકો અંદર હતા. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ અને સચિન જીઆઈડીસી અને પાંડેસરા તેમજ બેસ્તાનના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે 10 લોકો દટાયા હોવાની આશંકાને લીધે સાવચેતીપૂર્વક ફાયરના લશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ખાસ ઓલપાડ ખાતે સ્ટેન્ડ બાય રહેલી એનડીઆરએફની ટીમ પણ આ મિશનમાં સ્પેશિયલી જોતરાઈ અગવાઈ કરી રહી છે. કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે, જેથી કોઈ નીચે દટાયું હોય તો તેને બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર સૌરભ પારધી, 84 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ડેપ્યુટી મેયર નરેશ પાટીલ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે. આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા તંત્ર તરફથી મળી નથી. વધુમાં મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા હતા. આ બિલ્ડિંગ 2016માં ઊભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલા આ બિલ્ડિંગમાં 2 પરિવાર ભાડે રહેવા આવ્યા હતા. મોડી રાતે 2 મૃતકની લાશ કાટમાળ નીચેથી મળી શકી હતી. હાલ લાઈવ કેમેરા અને સ્કેનરની મદદ લઈ મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ત્યારે હજુ કોઈ જીવતો મળી જાય તેવી દુઆઓ કરાઈ રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.